નમસ્તે, મારું નામ જયશ્રીબેન મકવાણા છે. હું ભાવનગરમાં રહું છું અને મને 8 વર્ષથી પગનો દુખાવો હતો. એટલે અમે સંજય સાહેબની એપોઇન્ટમેન્ટ લઈ અને એમને બતાવવા આવ્યા. તો સાહેબે કીધું કે બધા તમે રિપોર્ટ કરાવો, પછી આપણે એનું કરશું કંઈ પણ એમ કે ડીકેઆર જેવું. એટલે અમે સાહેબ પાસે રિપોર્ટ લઈ અને બધા રિપોર્ટ લઈને અમે આવ્યા. એટલે સાહેબે કીધું કે તમારા ડાબા પગમાં થોડું વધારે છે, એટલે આપણે પહેલાં ડાબો પગ કરી નાખીએ, પછી આપણે જમણા પગનું કરશું. અને સાહેબે પછી મારું ડીકેઆર જમણા પગનું કર્યું. બીમ્સ હોસ્પિટલની અંદર અમે હતા અને 3 દિવસ અમે રહ્યા અને સાહેબનો નેચર બહુ સારો છે. સાહેબે આપણને દીકરાથી વિશેષ અમારી સેવા કરી છે અને એનો સ્ટાફનો સ્વભાવ પણ એટલો બધો સારો છે ને કે આપણું ઘર યાદ નથી આવતું. અત્યારે અમને ભલે રજા આપી પણ અમને મન નથી થતું કે અમે ઘરે જઈએ, એટલું બધું સારું છે. અને હોસ્પિટલની અંદર સફાઈ એટલી બધી લોકો કરે છે, ટાઈમ ટુ ટાઈમ આપણને દવા આપી જાય. પછી આપણી પેલું શું કહેવાય, ડ્રેસિંગ એ સરસ રીતે આપણને કરી દે છે. એ લોકો એક્સરસાઇઝ કરાવી દે આપણને. 3 ટાઈમ એક્સરસાઇઝ માટે સાહેબ આવે, બેન આવે, જે પણ હોય એનો સ્ટાફ એ આપણને એક્સરસાઇઝ કરાવે. અને અવારનવાર પહેલાં બહેનો છે એ આપણને સ્પંજ કરી જાય, રાતે કપડાં બદલાવી જાય. 2 વખત તો આપણું સ્પંજ કરે છે એ લોકો. અને એ લોકોનો નેચર બહુ સારો છે અને સફાઈ કરે છે એ માણસો પણ બહુ સારા છે. એટલે મને તો સાહેબનો નેચર બહુ સારો લાગ્યો. અને બીજી વાર જ્યારે પગનું કરવું હશે તો હું પાછી સાહેબ પાસે જ આવીશ અને બીજા બધાને પણ હું કહીશ કે રવિ સાહેબ પાસે તમે જાઓ, એ બહુ જ સારું કરી દેશે. જય શ્રી કૃષ્ણ.